જય શ્રી રામ, સ્વાગત છે એક નવા વ્લોગમાં. નાઈ જશે ઉત્તરાયણ, તો મારા તરફથી બધાને હેપી ઉત્તરાયણ. અને પતંગ જોરથી ચગાવજો ભાઈ, પવન નથી. આજનો વ્લોગ ક્યાંથી ચાલુ કર્યો ખબર? દાદાને વાડીએથી જીરામાં. જો જીરું બાજુમાં જઈને પણ તમને બતાવીશ. વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને પવન પણ નીકળી ગયો હતો, તો ફટાફટ પતંગ ચગાવજો. પતંગ ચગાવ્યું મોડાકથી હો મને આપણે. તો આમાં કાકાએ વાવેલી છે મેથી કે મેથો, તમે જોઈને કહેજો શું વાવેલું છે. લગભગ તો મેથો જ વાવેલો હે. અને આ જીરું, આ જીરાનું નામ છે, જીરાનું બિયારણ છે મંગલમ. કેવું છે કમેન્ટમાં કહેજો. તો ચાલો હવે આવી ગયા છે આપણા ખેતરમાં. હવે નેદવા માંડીએ. 10 વાગી ગયા ભાઈ, રખડતા રખડતા. હવે આ પાર્યું નેદવાનું છે. આમાં રહ્યા છે થોડાક ક્યારે અને પછી આ. તો ચાલો નેદવા. આપણે નેતા નેતા આપણે જઈએ છીએ મોડ પર પતંગ લેવા, કાકાના છોકરા હાટું અને આપણી નાની બેન હાટું. તો ચાલો મોડ પર જઈએ અને પતંગ લેતા આવીએ. આપણે પણ પતંગ ઉડાડશું. તમે કહેતા કે ભાઈ, તે તો કીધું હતું કે ઓલા વિડીયોમાં ઓલી ફેરે આગળ કીધું હતું કે આપણે પતંગ નહીં ઉડાડ. ભાઈ શોખ હોય, એકાદો પતંગ ઉડાડ્યું આપણે, બીજું શું. પછી પાછા વાળી નેદવા માંડ્યું. નેદવાનું તો હાલતું રહેશે. જો આમાં ખાર થઈ ગયું પાછું, નામાં એક ફેર નેદવું ને જો છે. ને આપણો ઓલો વિડીયો અપલોડ કરવાનો છે, બસ એડિટિંગ થઈ ગયું છે. થંબનેલ બમનેલ બધું બની ગયું. બસ સાંજે 8 વાગે આવી જશે વિડીયો આપણો. નાનું હજી નિવારણ કરવાનું બાકી છે. તમને દેખાડું ક્યાં આપણે ફેન્સિંગ કરી. જો આ ફેન્સિંગ કરી અહીંયા. ફેન્સિંગ એટલે એક તાર બાંધો હોય, એક મારો છે હજી લાકડા લેવાનું. જો કારણ કે અહીંયાથી ભૂંડણા આવતા આપણે ચાલુ ઉડાડી દીધો પતંગ. દેખાય તમને? અને અહીંયા ઉડાડે, ઉડતા નથી. મેં ભૂકાન ઢગલા પર ચગાવ્યો. તમે કહેતા હો કે ભાઈ આની ના પડતો તો ઉડાડે. આપણે આખી ફિરકી મેળવી છે, ક્યાં સુધી જાય તમને દેખાડું પતંગ. આમાં જો ફિરકી જો કેટલી સ્પીડમાં જાય. ફિરકી જો આપણા ફિરકી પૂરી કરી દીધી. અને આ પાછો દોર મેલું. હું જો ડિસ્કો કેમ કરે, જાય લે જાય તો ફિરકી પૂરી અને દોર. હવે પતંગ તો નહીં જ દેખાતો હોય તમને આમાં. જો છેઠ સુધી નહીં દેખાતો. ટ્રાય કરો હું તમને, મને નથી દેખાતો. પાછો લઈ લઈએ તો અહીંયા ભાઈ. હવે પતંગ ઉડાડી લીધા છે. હવે આ ભાઈ બળદને પાઈ લઈએ આપણે. તો ચાલો બપોરા કરી લઈએ. બપોરા પહેલાં આપણે બળદને પાઈ લઈએ, બરાબર? પછી મળ્યા આવ્યા થોરો મીંદડો આવ્યો આમ જો. અને ગલાફા જાઓ ભાઈ, હોઠ જાઓ ના કે જાઓ. આવે એટલે આપણે ઓલો કારો મીંદડો ભાઈ વયો જઈજો. જો ભાગે છે. જો આને ટેવ કેવી ખબર? જો માથું ફટકારવાનું બસ. જો થોડી વાર જો થોડા. તો ભાઈ તો જો આજે મહેમાન આવ્યા. આ પેલા મીંદડો હતો, પછી ધોરો. આ ધોરો હતો, પછી એવો. અત્યારે આવ્યા ક્રિકેટ રમવા. ને અત્યારે ઇનિંગ પેલી હતી આપણી, અને કેપ્ટન આપણે જ હતા. અને અત્યારે 44 રન કર્યા ને 45 રન કરવાના છે. તો ઇનિંગ બાદ મળ્યા. આ મેચ આપણે હારી ગયા છે અને પાછો ચાલુ થઈ ગયો છે મેચ.
તો નવી ઇનિંગ ચાલુ થઈ ગઈ છે. અમારી ટીમને 80 રન થયા અને અમારે 81 રન કરવા. વાહ 6 ભાઈ, બીજો પણ મેચ હારી ગયા ને ભાઈ. ત્રીજો મેચ ચાલુ થઈ ગયો છે. ફાઇનલ મેચ ચાલુ છે હવે. આપણે કાલે ગયા હતા ક્રિકેટ રમવા અને 2 બોલ લઈ ગયા હતા, તો બે બોલ તૂટી ગયા હતા અને આપણી ઇનિંગ રહી ગઈ હતી. અને પછી કાલે ચાર્જિંગ નહોતું એટલે અત્યારે વ્લોગ ચાલુ કર્યો. અત્યારે વાગી ગયા છે 8. અત્યારે આપણે શું કરવાનું છે, ધાણામાં દવા છાંટવાની છે. જીવારી દવા ફાલ ફૂલની અને ફૂગનાશક છે, એટલે કે ઝાકર આવે તો ફૂલને નુકસાની ના થાય અને ફૂલમાં વિકાસ થાય, વધારે ઉત્પાદન આવે. તો ચાલો દવા છાંટવાની છે, તો છાંટવા માંડીએ પછી મળ્યા. તો આપણે ચાલુ કરી દીધી છે ધાણામાં દવા છાંટવાની. 3 પંપ છટાઈ ગયા છે અને ચોથો ભરી લીધો આપણે. 2.5 થાય છે. જોઈએ હવે કેટલા પંપ છટાય. આમાં 10 પંપની દવા છે. જોઈ લ્યો આવા ફૂલ છે. ભાઈ દવા છટાઈ ગઈ છે અને અત્યારે હવે પંપ ધોવાનું કામ ચાલુ છે. હવે 10 પંપ તો નતા છટાડા, 2 પંપની દવા રહી ગઈ. જોઈ લ્યો અત્યારનો નજારો. તો બસ આજના વ્લોગમાં આવ્યા સુધી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળું છું એક નવા વ્લોગમાં. જય શ્રી રામ.